મસ્ત ધાબા પરનો નજારો આવે તમે જુઓ, એકદમ અદ્ભુત નજારો આવે છે ને અત્યારમાં આપણે શોર્ટ વિડીયો પણ બનાવી નાખ્યા છે ને હવે જવાના છે મેચ જોવા માટે, કારણ કે આજે છે ફાઇનલ મેચ, ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ છે અને 2:30 વાગે ચાલુ થવાની. તો ફટાફટ આપણે બીજું કામ પતાવ્યું ને ફટાફટ જોવા જતા રહ્યું મેચ, બરોબર. તો આ વિડીયોમાં બનાવી રહેજો, અમે લાઈવ મેચ બતાવવાના છીએ, બરોબર. તો તમે આ વિડીયોમાં બનાવી રહેજો, આવજો. ચાલો તારે નહીં તો થઈ જશે તૈયાર ને મેચ જાય છે પાછળ જોવા માટે, બરોબર. મારા અંદરથી અત્યારે તો ભારતવાળા બધું ધડાધડે બધાને વિકતું ચકાચક પાડી દીધું છે. હાલો તો ફટાફટ જાય અને જાય મેચ જોવા, બરોબર. હાલો તો કાંઈ મેચ જોવા. હાલો મિત્રો, અત્યારમાં ચડી જઈશું ને અત્યારમાં ચડી જઈશું આપણે ધાબા ઉપર ને કરી દીધો છે બ્લોગ વિડીયો બનાવવાનું ચાલુ, અને એકદમ મસ્ત મજા આવે ધાબા ઉપર. તમે જુઓ અત્યારમાં તડકો પણ જામી ગયો હે, તો તોય ધાબા ઉપર મજા આવે. આ છે અમારું ગામ, જુઓ. આ અમારું ગામ છે અને તડકો જામી ગયો ફૂલ, અને આ કાલા કપા પીડ્યા જુઓ. કાલા કપા પીડ્યો છે આપણું ઘર, આપણું ઘરનું ફળિયું. એટલે હવે પાછો ક્યાં સીડ્યો હે? એટલે તમને ક્યાં હાંક ના પડતો હે? એટલે સાપલો મેગી એવી બનાવી છે ને, મેગી એવી બનાવી કે એમાં નકરું ગરમ પાણી નાખીને બનાવીને ખાય મારા જ્યાં, કારણ કે મેગી તો હજી ઉકાળી નથી. અને આ ફરતો ગામનો નજારો જુઓ, કઈ ઘટે જ નહીં. જુઓ એ શું કરો એટલે હે? આવડા તો આવે અમદા હે? એટલે તને આવડે એટલે ભોડે આ જાય ભોડે આવડે હતો ને? રમતો ચેમ રમે? હટ બે વિડીયોમાં આવી ગયો લે હટ. આ કાલાને એવું કહેતું ને ફોલવાનું હતું પણ ટાઈમ મળ્યો નથી એટલે ફોલ્યા પણ નથી. આ કાલા બાલા જોવા એમના પડ્યા હે, નવરા પડવું એટલે આપણે ફોલવાનું કરવાનું ચાલુ, કારણ કે જે આપણે આમાં 50 મણ કપાઈની ગણતરી છે અને 50 મણ કપા તો આરામથી થઈ જ જાય. કારણ કે તમે જો મારા અંદાજથી એક હકલિયામાં 10 કિલો નીકળશે એવું લાગે. તમે જો સાનો માનો ઠેરી રમી જોઈ જો. એનો જાય નીચે અને આ છે આપણું ધાબુ અને આ છે આપણું ઘરનું ફળિયું, હે એકદમ મસ્ત નજારા. અને 2 ભૂખડ રહે જો, એક ભૂખડ નહીં આવ્યો કરતા જોઈ લે. અને 2 ભૂખડ જો શું કરે? પેલા બનાવ્યું કે નહીં? બનાવ્યું હે? ગરમ પાણી નાખ્યું હે. એમ ખાલી ગરમ પાણી નાખીને બનાવ્યું હે? વાગી ગયા છે 8:30. ને મસ્ત હિંચકા આવે તમે જો, હે ખાઈમાં હિંચકા ખાઈ બાકા ચોટી તમે જો. કારણ કે ઘરે તો જાણે કોઈ છે નહીં, ઘરેથી બધા જતા રહ્યા વાડીએ, બંદા એક જ છે, કારણ કે આપણને બહુ વાડીનું કામ મોકલતું નથી એટલે આપણે જ્યાં નથી. તો ઘરે પડ્યા આવીને હિંચકા બિસ્કા ખાધા રાખીએ.
મેગી ખાવાવાળા જ મેગી ખાય જ છે બરોબર, એમાં કંઈ તકલીફ પડે એવું છે ને. ધામાં પડી ગયો. હિંચકા ખાવાની ફૂલ મજા આવી રહી છે ને. એમાં જો તારા મેગી વાળા મેગી ખાઈ ખાઈને હમણાં બાથરૂમ ભેળા ડુંગર બનાવે. એક નહીં બે જાશો. હિંચકા ખાવાની આવી રહી છે ફૂલ મોજ ના, કારણ કે ઉનાળો આવી ગયો એટલે ગરમીનું વાતાવરણ પણ થઈ ગયું છે બહુ અદભુત. ઉનાળામાં ખાના આઈસ્ક્રીમ, કોન, ગુલ્ફી. ખવડાવશે કોણ? પૈસા લાવ ખવડાવું. પૈસા જ નથી. તો ભેંસનો પોતો ખવડાવશે કોણ? ખાઈશું તો ગુલ્ફી ને બધું ખવડાવશે કોણ? પૈસા નહીં. હે પૈસા નથી લઈ જવાનું કોઈ. આપણે તો કેવી હમણાં 5-10 મિનિટમાં નિશાળે જવાના પણ ટાઈમ થઈ જાય છે, એટલે નિશાળે પણ હમણાં વ્યા જાય છે. અને આપણને હિંચકા ખાવાની આવી રહી છે ફૂલ મોજ. આપણે તો કંઈ હિંચકા બિસ્કા બંધ કરવાનો નથી, એટલે હિંચકો તો ચાલુ જ રહેવાનો બરોબર. હિંચકામાં તો કંઈ ઘટશે નહીં. અને તમારે હિંચકા ખાવા હોય તો હાલ્યા નવરા પડ્યા હિંચકા ખાવા. કિસાલ ના જવાનું લે વાર હે કેટલી? હજી કલાકની વાર. કલાક નથી તે? હજી ઘણી વાર. ક્યારે પરીક્ષા ક્યારે આવે? ચોથા મહિનાની 2 તારીખ. ચોથા મહિનાની 2 તારીખ. 2 તારીખે નહીં, તો 13 તારીખ. તે ચોથા એમાં મહિનાની 7 તારીખ. પહેલો નંબર આવશે કે નહીં? ખબર નહીં. કેવા આપણે નંબર આપશે કે નહીં આપે? ચોથામાં કે 5માં ચાલુ થાય? ઓલા તને ચિત્રકલામાં નંબર આપ્યો તો કે નતો આપ્યો? ના, ઈ બધું શું? પેપર બધું પૂરું થાય ને ત્યાં છેલ્લે બધા પેપરમાં જે નંબર આવ્યો હોય ઈ, ચિત્રમાં જે આવ્યો હોય ઈ, સુરેખનમાં આવ્યો હોય ઈ બધું હારે. એ પરીક્ષા ચાલુ થાય ત્યારે? ના, એ જે મોટી પરીક્ષા આવે તારે? પછી વેકેશન પૂરું થાય, એક વેકેશન કરવાનું હોય ને તારે એવું? બધું દે. હે કેટલી તારીખે? 7/4/2025. તારે પપ્પા આપણને અડકાય તો જીના ચિત્ર હારું દે ને એમને તો બધાને ઊભા કરી પેન્સિલ લેવું હોય આવીને તને આપ્યો તો તારું ચિત્ર સારું હોય તો તને દે ને. તું કહેતો કે જેને સારા ચિત્ર બનાવે એને ઓલા શું કહેવાય પેન્સિલ ને એવું આપ્યું, તે તને આપ્યું તો નહીં? પણ પપ્પાએ અડધા અમને છોકરાને રાખ્યા હતા, અમને નતા રાખ્યા, અમને ચિત્રમાં નતા રાખ્યા. કાઢે મને રાખો તો પણ મારો હાથ દોરાવતો મારું શું ચિત્ર ભૂલી ગયો હતો. તારું નથી આવ્યું હરખું? મેં મોરલો બનાવ્યા. ઓલા ઉમરને હું હું માકડા પેનથી લખતો તો ને તારું કઈ પેન? માકડા પેન? હા, ખબર બધા ભણવા જાય પણ હજી પેન્સિલ ની ખબર પડતી ને. કઈ પેન્સિલ કે? માકડા પેન. પેન્સિલ ને માકડા પેન કે. બર રાખે ત્યાં ક્યારે નિશાળ જવાનું? હજી વાર ઘડિયાળ બંધ કરવા જવું પડે. કેટલા વાગ્યા? 11 વાગ્યા. 11. તો નિશાળ ક્યારે જવાનું? કલાક જેટલી વાર. 12:30 કે 12 વાગ્યા કે કોઈ ગયા? હા મળે હજી ત્યાં ખાય છે પાટા ખોડે. કોણ ખાશે? મારી નિશાળમાં છોકરા. મારી રે ખાય. અને તું? મારી રે ખાય. હું નહીં.
હા શું બોલ જેવી રીતે ચારા ખાય આ નાકમાં કોઈ ખૂટતું જ ને શું હોય? કાઢ રાખો ને આ નાવાનું છે અત્યારે કેમ ધરાઈને ભર્યા હોય એવું લાગે કાઈ લઈ લે શું ને કાંઈ નહીં ક્યાં એટલા ભર્યા હમણાં ઠેકડા ભર્યા જ છે કાઈ ન ભર્યા એ ભર્યા કાઈ લે નાકમાં તો ભમીને દર પડી પેલા તારા જો તારા કેટલા નાકમાં ભમણી દાડી મારા નાકમાં તારું તારું તું નાક વગાડે ને આ બે ભૂત લાગે છો તો ચાલ તારે એક ખાખોળિયા ખાઈ નાખ્યા છે અને બીજો જા ખાખોળિયા ખાવા હા લઈ હાલ હું લેવા જા તું નાવા નાવા જાસ કે ખાખોળિયો ખાવા નાવા તો ખાખોળિયું છે નહીં કહેવાય નાવાનું છે નહીં કહેવાય પાણી હાબુ નાખવાનો રે ફરીને કે હું કે કેવી રીતે પેલા જો મોઢું ધોવાનું હાથ ધોના પગ બધું ધોય એને નાવાનું કહેવાય અને જીને શેમ્પુ કઈ શેમ્પુ થી માથે ધોવાનું માથું ધોવાનું ભણવા જાય બે ત્રણ ડબલા નાખીને ઊંઘો એને કેવાય જો ખખોળિયું છે ને ક્યાં ખબર હે વગર હાબુ ત્યાં નયન ગોળે ગોળે બહાર આવે ને ખખોળિયું કહેવાય અને હાબુ શેમ્પુ ને બધું નહીં હારો નહીં આવે એને નહીં કહેવાય ને ખખોળિયું કહેવાય ખખોળિયું તે નાવા જવાનું હે કે હજી વાર છે જવાનું તો રૂમાલ તો તારો છે રૂમાલ થોડો મળવાનો તો ઓશીકુ લેતો જા તો રૂમાલ મળે પૈસા કેથી કોઈ લગે એમ નહીં ઓશીકુ માર હાથ લેતો ને પછી રૂમાલ મળે જા હાલે રૂમાલ લઈ જાય કાંઈ કાંઈ બોલ એટલે તું નાયો હે નાયો ના કેટલા દી થયા નાયો હવે ક્યાં પમદી નાયો તું અલ્યા તું આઈન કરાવીને બોલ છે દે ના તું છે દે ના મારું ક્યાં પમદી નાયો શનિવારે નાયો ત્યાં જ વાત શું વાર થયો અરે એટલે જ તો હું જોવા ખાડે ખાડે બાય ક્યાં આવે મને તારી પાસે આવતી હોય એવું લાગે હે કેમ કે મહિના નાકમાં ભૂની દર્દ પડી આ જેવી તો હાથમાં કઈ ન ધોયા તારે લે જેવી રીતે જી હાથમાં કઈ બોલ મને એવું લાગે 4 દી ત્યાં નાયો બોલ કોણ આખલો કાલ તે નયો તો બંદી તે ક્યાં કાલ નાયો ને કાલ તને કોઈ પાયલટ નહીં નયો તો ખરે ક્યાં નાયો તો વિશાલભાઈ બર્થડે માં ત્યાં ક્યાં નાયો તો નયો તો નાયો કઈ નાયો ને શું ભારેસ નો આ બર્થડે ભાઈનો બર્થડે એમ તો આપણે હેપી બર્થડે કહી દેવાનો પેલા ફોન કરીને કહી દેવાનું હેપી બર્થડે શું કહેવાનું હેપી બર્થડે ભાઈ બોલ તો तेरी हाथी जी करते हैं तो ताता શું કહેવાનું બોલ તો हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे લાયા હાલા તાર ચિત્ર જોવા દે કેવું તે બનાવ્યું सिस्टर क्या है ચિત્ર લાય चित्रदा જોવા દે તાર જોવા લે ચિત્ર બનાવી નાખ્યું મસ્ત એકદમ આમ કરો જો આમાં જોઈને બનાવ્યું છે એકના ટોપીનો કલર છે ને એકના નથી છે એકદમ મસ્ત બનાવી નાખ્યું તમે જો વાહ કારીગર વાહ મસ્ત બનાવ્યું હો બનાવ્યું કોઈ ના નજીક આવો હાલો બનાવ્યું હોય નજીક આવો જો આને ફોન માંથી નામ ઉપર પછાઈ પડે ને આન પા ઉપર એટલે દેખાય સારું બા શું કર્યું ક્યાં તો ફોન માં જોઈન બનાવ્યું કોઈને મે અરે આને ફોન ની પડછાઈ પડે ને એટલે આમ ઘૂટીને એટલે હાડે દેખાય બધું એવી રીતે કોઈને બનાવ્યું ઈ નહીં અને તે કેવી રીતે બનાવ્યું છે ઓલા મેં ઓલા ફોન માં જોઈન બનાવ્યું ઈ માં જોઈન તો બનાવ્યું છે કઈ ઓલું આપણે કઈ ખબર છે ને પોછા પડે એમ નહીં તને એલા કેવું ચિત્ર આવડે
બહુ ના આ આન પવરો આવતો તને કેવું ચિત્ર આવડે મને બહુ ના આવડતું કા કેવું તેવું આવડે સાચું બોલ મીંદાડી કાચવું આવડે અને ભણતા આવડે પાંચમો ઘડિયો બોલ તો 5 કા 5 5 2 10 15 15 5 24 25 25 30 5 હા હા ખોટી ના ફરીને બોલ 5 હતા 42 થાય લે 5 હતા 42 હા પાછો આય ઓરો આય એમ કહું ચિઠ્ઠી ના ફરીને બોલ આઈને પાઈને બોલ હટ હાલ 5 કા 5 5 2 10 15 15 5 24 25 25 5 6 પાંચ છંગ કેટલું થાય લ્યા 5 છંગ 35 5 છંગ કેટલું થાય તને પૂછું 5 છંગ 5 છંગ કેટલા થાય 5 7 35 ના થાય તો કેટલા થાય 5 7 35 તો કેટલા થાય તારી પહેલી થાય 5 8 40 5 9 45 પછી